અગત્યના મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદથી મુશ્કેલીઓ સતત વધી રહી છે। ભારે વરસાદમાં સાવરકુંડલા મહુવા કોઝવે તૂટી ગયો છે। કોઝવે તૂટતા મુસાફરોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। કોઝવે રિપેર કરી રસ્તો ફરી એકવાર શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। અમરેલીમાં ભારે વરસાદથી નદી નાળા છલકાઈ ગયા છે તો બીજી બાજુ એક કોઝવે તૂટી ગયો છે, જેને લઈને તમામ લોકો છે એ અત્યારે ફસાયેલા છે અને ફરી એકવાર આ કોઝવેનું રિપેરિંગ કામ કરવામાં આવે અને આ રસ્તો ફરી એકવાર શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। તો સાવરકુંડલાથી મહુવા તરફ જતા રસ્તા ઉપર ડાયવર્ઝન જે ધોધમાર વરસાદને કારણે ધોવાઈ ગયું છે અને સંપર્ક કપાઈ ગયો છે। મુસાફરો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો હાલમાં દ્રશ્યો અમરેલી જિલ્લાના તમે જોઈ રહ્યા છો, જ્યાં વરસાદે તારાજી સર્જી દીધી છે। काम तो चालू है घना टाइम थी। हाल में गडर लॉन्च करवाना था, एनु लॉन्च पेड भी बनावी दीधुं छुं, पण वधारे पड़ता वरसादने कारणे डायवर्जन जे छे थोडुं धोवाई गयुं छे। वधारे पड़तुं आगळ पर डायवर्जन थोड़ा धोवायेला छे आ रोड पर, जेने कारणे रस्तो बंध थयेलो छे। हाल में હવે ક્યારે કામ શરૂ થયું? हाल में आगळ जे डायवर्जन धोवायेला छे त्या आगळथी ऑलरेडी रिस्टोरेशननी कामगीरी एजन्सी द्वारा चालू करी देवामां आवी छे અને टूंक समयमां रिस्टोरेशन करी અને આ ડાયવર્ઝન ઉપર સીધા આવી જવાના છે કામ ચાલુ કરવા માટે, એટલે ટૂંક સમયમાં ડાયવર્ઝન ચાલુ કરી દઈશું। સાવરકુંડલા અમરેલીની અંદર ગઈકાલે અનરાધાર વરસાદ થયો હતો, ત્યારે હાડીડા પાસે જે નેશનલ હાઈવેનું કામ ચાલી રહ્યું છે તે નેશનલ હાઈવેનું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે, બહુ ખરાબ રીતે ધોવાઈ ગયું છે અને કોઈ પણ પ્રકારના વાહનો ચાલે તેવી કોઈ પણ પ્રકારની પોઝિશન નથી અને હજારો લોકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે। આપણી સાથે કેટલાક લોકો છે અને એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ કે ભાઈ આ જે ડાયવર્ઝન ધોવાઈ ગયું છે તેમાં કેવી મુશ્કેલી છે, શું છે તમારું નામ? ગોરધનભાઈ મારું નામ। હા, અને ડાયવર્ઝન ધોવાઈ ગયેલું છે હાવ, અને કાલે બીમાર માણસને મોવાથી લાવ્યા તો રાજુલા થઈને અહીંયા આડીડા પગવું પડ્યું। હાથ ડાયવર્ઝન ધોવાઈ ગયા છે, વરસ દીઠા કામ હાલે છે, કામ કોઈ જાતનું શરૂ નથી, 2 મહિનાથી કામ સતત બંધ છે। તો તમારી અપેક્ષા શું છે? અમારી અપેક્ષા ડાયવર્ઝન જલ્દી ચાલુ કરે, વાહન ખેતર જવાય એવું કરી દે તો રેડી। અમારી જમીન બધી આ બાજુ જ છે। ચોમાસું શરૂ થયું છે, ચોમાસું શરૂ થયું છે તો આજે આજથી આ પોઝિશન છે તો અમારું શું થાય ખેડનું? ઈ લોકોનો અવર જવર બધું બંધ થયું છે, કોઈ વસ્તુ લાવવાની તકલીફ થાય છે, કોઈ દવાખાને, કોઈ આની અંદર સવારમાં કેટલા પીડા ટુ વ્હીલ વાળા, એટલે હાઈવે મેન છે એ બંધ થઈ ગયો છે, તાત્કાલિક ચાલુ થાય એવી અમારી અપેક્ષા છે। તો લોકોની જે વેદનાઓ છે તે સંદેશનું જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ રિયાલિટી ચેક કરી છે, તાત્કાલિક ધોરણે વ્યવસ્થિત રીતે ડાયવર્ઝન બનાવવામાં આવે અને આ રસ્તો શરૂ કરવામાં આવે। સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી।